દિવસ 30 રાજા નહુષ. પુરુષોત્તમ માસનું પહેલું વહેલું વ્રત રાજા નહુષે કર્યું હતું. જે વ્રતના પ્રભાવે તે પરમપદને પામ્યા હતા. પ્રાચીન કાળમાં રાજા પુરુરવાના વંશમાં નહુષ નામે એક મહાબળવાન અને પ્રતાપી રાજા થઈ ગયો. તે પ્રજાપાલક અને નીતિવાન હોવાથી તેની કીર્તિ ચારે દિશાએ ફેલાણી. વ્રત્રાસુરનો વધ કરવાથી દેવરાજ ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું. આ પાપનું નિવારણ કરવા તેણે એક જળાશયમાં વિશ્રાંતિ લીધી. સ્વર્ગ સૂનું પડ્યું. આ પરિસ્થિતિના કારણે દેવ અને ઋષિઓ ભેગા થયા અને તત્કાલિક કોઈને ઇન્દ્રપદ આપવું એવો નિર્ણય કર્યો. બધાની દ્રષ્ટિએ રાજા નહુષ ઉપર પડી. બધાએ તેને સર્વ રીતે યોગ્ય માની તેને ઇન્દ્રપદ આપ્યું. તેથી તે સ્વર્ગનો અધિપતિ બન્યો. ઇન્દ્રપદ પ્રાપ્ત થતાં રાજા નહુષ સાનભાન ખોઈ બેઠો. તેણે રાજા ઇન્દ્રની પેઠે જ વર્તાવ કરવા માંડ્યો અને જાત જાતના ઉપભોગ ભોગવવા લાગ્યો. એકવાર એને કલ્પના થઈ આવી કે જો હું ઇન્દ્રપદનો અધિકારી હોઉં તો ઇન્દ્રાણીનો ઉપભોગ ન કરી શકું. બસ પછી તો પૂછવું જ શું. તેની વૃત્તિઓ ઉન્મત્ત બની અને તેણે ઇન્દ્રાણીને તેડવા અનુચરો મોકલ્યા. નહુષનો સંદેશો સાંભળી ઇન્દ્રાણી ગભરામણમાં પડી અને તે આચાર્ય બૃહસ્પતિ પાસે દોડી ગઈ. બૃહસ્પતિએ ઇન્દ્રાણીને આશ્વાસન આપી કહ્યું, દેવી, હમણાં ગમે તે બહાને કાઢો, પછી હું તમને યુક્તિ બતાવીશ. ઇન્દ્રાણીએ અનુચર સાથે સંદેશો કહેવડાવ્યો કે 2 દિવસ પછી હું સંદેશો મોકલું ત્યારે મને તેડવા આવજો. 2 દિવસ વીતી ગયા. બૃહસ્પતિની સૂચના પ્રમાણે ઇન્દ્રાણીએ સંદેશો મોકલ્યો. હે દેવરાજ, જો તમારે મને તેડાવવી હોય તો મારા માટે એક અનુપમ, અપૂર્વ અને અદ્ભુત વાહન મોકલો. નવો ઇન્દ્ર નહુષ વિચારે ચડ્યો. કેવું વાહન મોકલું તો ઇન્દ્રાણી મારા ઉપર પ્રસન્ન થાય? વિચારોના ચક્રાઓમાં એનું ચિત્ત વ્યાકુળ બની ગયું. ઓચિંતા તેને એક નવી કલ્પના સૂજી. નરવાહન. હું નરવાહન લઈને ઇન્દ્રાણીને તેડવા જઈશ ને વાહનનો અત્યાર સુધીમાં કોઈએ ઉપયોગ નહીં કર્યો હોય. સર્વ વાહનોમાં અનુપમ અને અદ્ભુત હશે. તુરંત તેણે સપ્તર્ષિઓ ઉપર મીટ માંડી. 7 ઋષિઓ તો છે, પણ 1/8મો હોય તો તે તેનું વાહન સમતુલ જાળવે. આવી કલ્પના કરી તેણે મહર્ષિ અગસ્ત્યને પકડી મંગાવ્યા. 8 ઋષિઓની પાલખી બનાવી. રાજા નહુષ તેના ઉપર ચડી બેઠો. કામના આવેશમાં તેને કોઈ જાતનું ભાન ન હતું. કોઈ વસ્તુ તેને દેખાતી ન હતી. તે સાચે જ અંધ બની ગયો હતો. માત્ર તેની દ્રષ્ટિ સમક્ષ ઇન્દ્રિયાણીની જ આકૃતિ તરવરતી હતી અને તેના હૃદયમાં જેમ બને તેમ સત્વરે ઇન્દ્રિયાણીને મળવાની આતુરતા વધી. એક ક્ષણનો પણ વિલંબ તેના માટે અસહ્ય હતો. પાલખી પર સવાર થતાં તેણે ઋષિઓના મસ્તકે ઠોકર મારી આજ્ઞા આપી, સર્પ સર્પ, ચાલો દોડો. રાજા નહુષની આ આજ્ઞા મહર્ષિ અગસ્ત્ય માટે દુસ્સહ થઈ પડી. તેણે નહુષને શાપ આપ્યો, હે રાજન, તું તારા પુણ્યકર્મોના બળે ઇન્દ્રપદ પામ્યો. એવો જ તું તારા પાપ કર્મોના બળે સર્પયોનિમાં પામ. ઇન્દ્રાણીના ઠેકાણે રહી અને રાજા નહુષ અજગર થઈને પૃથ્વી ઉપર યમુનાગીરી પર પડ્યો. પાંડવો જ્યારે ફરતા ફરતા અહીં આવ્યા તે વેળાએ આ અજગરને ભીમસેનને ડંખ દીધો. ભીમસેન તેને મારી નાખે તે પહેલાં ધર્મરાજા ત્યાં આવી પહોંચ્યો. તેણે એ અજગરમાં રહેલા નહુષને ઓળખી લીધો અને શાપ નિવારણ માટે વ્યાસજી પાસે જવાનું કહ્યું. અજગર મહર્ષિ વેદવ્યાસ પાસે આવ્યો. વ્યાસજીએ તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો વિધિ શીખવી. રાજા નહુષે વ્યાસજીની આજ્ઞા પ્રમાણે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને સર્પયોનિમાંથી છૂટી વૈકુંઠનો અધિકારી થયા. જય પુરુષોત્તમ રાય.